વાલોડ ગ્રામ પંચાયતની નકલી બજારની ટેક્સની રસીદ બનાવી ગ્રામજનોને લૂંટવાનું ચાલી રહ્યું છે કૌભાંડ। વાલોડ ગ્રામ પંચાયતમાં નકલી રસીદનું કૌભાંડ। વાલોડ ગ્રામ પંચાયત દ્વારા પંચાયત હસ્તકના વિસ્તારમાં દુકાનદારો, લારી ગલ્લાઓ પાસે બજાર ટેક્સ વસૂલ કરવામાં આવે છે। આ બજાર ટેક્સ વસૂલ કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતના સિક્કાવાળી રસીદ આપવામાં આવે છે। આ બાબતે અમારી ચેનલને માહિતી મળી હતી કે બજાર ટેક્સની રસીદ ઉપર ગ્રામ પંચાયતનો સિક્કા વગરની રસીદ આપવામાં આવી રહી છે, જે બાબતે અમારી ચેનલ દ્વારા તપાસ કરવામાં આવતા ગ્રામ પંચાયતની બજાર ટેક્સની સિક્કા વગરની રસીદ આપી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને આ રસીદ અમને પણ મળી છે, જેના પર પંચાયતના સિક્કા મારવામાં આવ્યા નથી। આવી એક દિવસની રસીદ નથી, 2 થી 3 દિવસની અલગ અલગ તારીખવાળી રસીદ મળવા પામી છે। હવે સવાલ અહીં એ ઉપસ્થિત થાય છે કે કોણ આવી રીતે ઉઘરાણી કરી રહ્યું છે? શું આ બાબતની જાણ ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટીને નથી, કે પછી આની જાણકારી પહેલેથી જ ગ્રામ પંચાયતને છે, કે પછી આવી ગેરકાયદેસર ઉઘરાણીમાં પંચાયતના જ કોઈ માણસની સંડોવણી છે? આવી ગંભીર બાબતની સાચા અર્થમાં તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે। આવી ડુપ્લિકેટ રસીદ બનાવી ગેરકાયદેસર રીતે ઉઘરાણી કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, એ તો આવનારો સમય બતાવશે। તાપીથી વિકાસ શાહનો રિપોર્ટ।